નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું ઘોઘાવદર ગામે આવ્યો છું અને ખાસ કરીને મારી સાથે જે ખેડૂત છે તે આ ફાર્મ છે એ ખાસ ઓર્ગેનિક ફાર્મ છે અને આ ઓર્ગેનિક ફાર્મની અંદર જે ખેડૂત છે એ ઓર્ગેનિક ખેતી કરે છે. એમની પાસે 2 એકર જમીન છે અને 2 એકરમાં સંપૂર્ણ ઓર્ગેનિક કરે છે, પ્રાકૃતિક ખેતી. જે આપણા ગુજરાતના રાજ્યપાલ છે એ ગુજરાતના ખેડૂતોને એવું સલાહ આપે છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળો, અને જેની અંદર 0 બજેટની પણ વાત કરે છે કે ભાઈ એમાં એટલો ખર્ચો નથી, પણ કઈ રીતે પ્રાકૃતિક ખેતી આ કરે છે અને એના માટે એમનો પહેલાં પરિચય લઈ. તો પહેલાં તો તમારું નામ, ગામ અને કેટલા સમયથી આ તમે ઓર્ગેનિક ખેતી કરો છો અને અત્યારે આ ચણાનું જે વાવેતર કર્યું છે એ પણ કયો. મારું નામ છે ઉદયસિંહ ભાવસિંહ વાળા, મૂળ ગામ ઘોઘાવદર. અને આ પ્રાકૃતિક ખેતી જે અત્યારના ભાષામાં કહે કે ઓર્ગેનિક છે, જે છેલ્લા 5 વર્ષથી હું કરું છું. બરાબર. અને આ જે ખેતી કરું છું ને એ મારા શોખ ખાતર કરું છું માત્ર. અને કોઈ પણ જાતના પેસ્ટિસાઇડ દવા છે, ખાતર છે, તેનો ઉપયોગ કરતો નથી છેલ્લા 5 વર્ષથી. બરાબર. તો મિત્રો 5 વર્ષથી આની અંદર એક પણ રાસાયણિકનો દાણો એટલે કે યુરિયા DAPનો દાણો નથી નાખ્યો, સાથે સાથે કોઈ પણ કેમિકલ દવાઓનો છંટકાવ નથી કરતા. અને એ 5 વર્ષ થયા. તો પહેલાં તો આપણે એમને પૂછીએ કે ઉદયભાઈ, તમે ખાસ કરીને 5 વર્ષ થયા, તમને આ શોખ કેવી રીતે જાગ્યો? આમ તમને શોખ છે પણ કઈ રીતે આવો વિચાર ક્યારે આવ્યો? વિચાર ત્યારે આવ્યો કે જ્યારે પણ જમીનની ખેડ થશે ત્યારે જમીનમાં જે આપણે જોઈ છે કે જમીનની અંદર અળસિયા છે, આ તે છે, તે જોવા ન મળતા. બરોબર. તેનો આપણા જે ખાતર નાખીને એને હિસાબે નેસો નાબૂદ થઈ ગયું. એને હિસાબે આ મેં વિચાર એ કર્યો કે આ વસ્તુ કરવા કરતા આપણે જે આપણા વડવાઓ કરતા એ પ્રમાણે કરી તો આપણી જમીનમાં પણ સુધારો થાય, ઉપરાંત આપણને સારું ખાવા મળે અને બીજાને આપણે સારું ખવડાવી પણ શકીએ. ખૂબ જ સરસ ઉદયભાઈ, તમારો આ જે વિચાર છે કે એક તો અળસિયા જે હતા, વડવાઓ ખેતી કરતા ત્યારે દેખાતા, અને પછી આ ખેતી છેલ્લા ગણીએ તો 30-40 વર્ષમાં એ બધું અળસિયા ક્યાંય જોવા નથી મળતા. અને જમીન બગડે છે અત્યારે, ને એ તમને ખ્યાલ આવ્યો કે જમીન સુધરે ઓર્ગેનિક ખેતી કરી, ફળદ્રુપતા જમીનમાં ટકે. અને ત્રીજી વસ્તુ કે મારે પણ ઓર્ગેનિક હું ખાઉં તો મારા અને મારા પરિવારને પણ સારું રહે, અને બીજા લોકોને ખવડાવી અને ખાય તો એ લોકોને પણ શરીર માટે સ્વાસ્થ્ય સારું રહે અને કોઈ બીમારી ન આવે. જે અત્યારે તમે વિચાર કરો ઉદયભાઈ, કેન્સર, એટેક જે રોગો અત્યારે આવી રહ્યા છે, કૂદકે ને ભૂદકે ગુજરાતમાં વધતા રહ્યા છે, ડાયાબિટીસ, આ બધા જે ખરેખર આ કેમિકલને કારણે આ બધું થઈ રહ્યું છે. આ કેમિકલની ખેતી આડેધડ ખેડૂતો વાપરીને ઉત્પાદન વધારવા લેવા માટેની. પણ હું તમને એક પ્રશ્ન પૂછું કે આનેથી ઉત્પાદનમાં કેટલી અસર થાય? તમે ઓર્ગેનિક કરો છો ને ઘણા એમ કે ઓર્ગેનિકમાં ઉત્પાદન વધારે નથી આવતું, તમારું શું કહેવું છે ઉદયસિંહ? ઓર્ગેનિક મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મને 1-2 વર્ષ તકલીફ પડેલી, થોડું ઉત્પાદન ઓછું થયું. પણ ત્યારબાદ આ છેલ્લા 3 વર્ષમાં કોઈ જાતનો ઉત્પાદનમાં કોઈ પણ ફેરફાર નથી થયો. જેમાં મેં ચણા વાવેલા છે, કે ઘઉં છે, કપાસ છે, સોયાબીન છે, તેનું પણ વાવેતર કરેલ છે. બરોબર. તો કોઈ પણ જાતનો મને ક્યારેય એમાં કે ઓછું ઉત્પાદન થયું એવું દેખાણું નહીં. ઉત્પાદન પણ સારામાં સારું છે. ખેડૂત મિત્રો, તમે જોયું ને કે ભાઈ ઉત્પાદનમાં હવે 2-3 વર્ષ એને એવું લાગ્યું, પણ હવે કોઈ ઉત્પાદનમાં કોઈ ઓછું આવવું એવું ક્યાંય એને બતાવતું નથી. અને એ ઉત્પાદન બધાની હરોળમાં જ લે છે. તો આવો કોઈને ડર હોય ખેડૂતોને તો એ કાઢી નાખજો, કારણ કે હવે 3 વર્ષ એને કીધું કે 2 થી 3 વર્ષ મને ઉત્પાદન ઓછું આવ્યું, પણ હવે કાંઈ વાંધો નથી. એટલે એક લેવલ આવી ગયું જમીનનું. 2 વર્ષ ઉત્પાદન ઓછું થયું, પણ જે આપણે કઈ કે આપણે વીઘાની ગણતરી કરી કે 25 મણનો ઉતારો આવવો જોઈએ, એ 25 મણને બદલે 20 મણનો, 5 મણનો ઓછો ઉતારો થયો.
જાજો ડિફરન્સ નથી. અચ્છા ખેડૂત મિત્રો 5 જ મણનો ઉતારામાં ડિફરન્સ આવ્યો છે, જાજો આવ્યો નથી. હવે સૌથી અગત્યની વાત કરું તો ઉદયભાઈ, તમે જે આ ઉત્પાદન કરો છો, આ ઓર્ગેનિક વસ્તુ છે, અત્યારે તમે ચણા વાવ્યા છે, બરોબર છે? તો ચણા મિત્રો એક તો જોવો એકદમ લીલાશ, ક્યાં પણ કોઈ તકલીફ નથી, ક્યાંય ડાઘ નથી, અને ફૂલ તમે જુઓ, આ ફૂલ એટલા બધા છે, અને માલ પણ તમે જુઓ તો એકદમ સિરીજુ જ લાગી છે, આમ તમે જોઈ શકો છો એકદમ. તો ખાસ એ કહેવાનું હતું કે આ માલ વેચવા ક્યાં જાવ છો ઉદયભાઈ તમે? માલ તો જાજો પડતો મારે વેચવા જવો પડતો નથી, હા હા, કારણ કે મિત્રો છે, સગાવાલા છે, એ જ મારે માલ લઈ જાય છે. બરોબર. કારણ કે જેને સારું ખાવું છે હા, અને પોતાનું સારું પેટ પણ રાખવું છે, હા, એના માટે આ વસ્તુ એ લોકો પૈસા દઈ અને મારા ખેતરે આવીને લઈ જાય છે. અચ્છા, તો કેટલા વધારે પૈસા હોય? માની લો કે કેમિકલ વાળી અને ઓર્ગેનિકમાં કેટલો વધારે ભાવમાં હોય ફરક? ઓર્ગેનિકમાં તમે ચણા વાવ્યા છે, તો ચણાનું બજાર કદાચ કેમિકલ વાળું ઓર્ગેનિક બજાર અત્યારે યાર્ડમાં શું ભાવ હોય? માની લો કે હમણાં થશે તો શું ભાવ હોય યાર્ડમાં? અત્યારે 950 થી 1000 રૂપિયા ભાવ કદાચ હોઈ શકે. અચ્છા, તો હવે માની લો કે આ તમે ઓર્ગેનિક કેટલામાં દો? ઓર્ગેનિક 1200 રૂપિયા થી 1300 રૂપિયામાં છે. બરોબર, એટલે એમ કે 400 રૂપિયા જેવો ડિફરન્સ રહ્યા મને, બરોબર ને? ભાઈ 400 રૂપિયામાં કોઈનું જીવન સારું થતું હોય, એનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય, તો એ કોઈને મૂંઘા ન પડે. બીજા નંબરમાં કે આ 100% ભરોસા પાત્ર ઉદયસિંહ વાળા જે ઘોઘાવદરના છે, એમને ગોંડલની અંદર પણ એક મોટર ગેરેજનું આપણું નામ આપી દો તો. મારે ગોંડલની અંદર આશાપુરા ચોકડીએ રામ મોટર ગેરેજ અને રામ ઓટો ઇલેક્ટ્રિક નામનું મારું પોતાનું પર્સનલ ગેરેજ પણ છે. બરાબર. જ્યાં હું પોતે કામ કરું છું અને મારા કારીગરો પણ છે. બરાબર. અને તે ઉપરાંત વીકલીમાં 3 દિવસ, 2 થી 3 દિવસે મારા આ ફાર્મ ખેતરે આવી અને કોઈ પણ જાતનું કામકાજ હોય અથવા કોઈ પણ પાકમાં રોગચાળો હોય કે આ તે જોઈ અને એની ટ્રીટમેન્ટ કરું છું મારી રીતે. ખૂબ જ સરસ. એક વ્યવસાય પણ સાથે કરે છે, મોટર ગેરેજનો કારીગર છે પોતે, અને સાથે સાથે ખેતીની અંદર પણ એને શોખ છે, ઓર્ગેનિક ખેતી કરે છે. દર 3 દિવસે તમે વાડી આવો છો, અને દવા ને એ બધું કોણ છાંટે આમાં? ઓર્ગેનિક પોતે જાતે ભાઈ, કોઈ મજૂર કે કોઈ નાખતા નથી, પોતે જાતે જ બધું કરે છે ને એને શોખ છે. ખૂબ જ ધન્યવાદ. પણ હવે કોઈક લોકોને, આમણે ગોંડલ તાલુકાની આજુબાજુના કોઈ લોકો ઓર્ગેનિક ખાવા માંગતા હોય, ઓર્ગેનિક વસ્તુ લેવા માંગતા હોય, તો તમને મળવા માટે ક્યાં આવે અને તમારા મોબાઈલ નંબર આપો, જેથી કરીને તમને કોન્ટેક્ટ કરીને તમારી પાસે આવે? મને મળવું હોય તો આશાપુરા ચોકડી પાસે રામ ઓટો ઇલેક્ટ્રિક અને રામ મોટર ગેરેજ તમારું મારું જ છે. હા. અને ત્યાં મારો સંપર્ક જો કરવો હોય તો મારા મોબાઈલ નંબર છે, બોલો. હા, 8003 30 361. બરોબર મિત્રો, આ નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. તો ખરેખર ખૂબ જ એને શોખથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, અને આ ખેતીની અંદર એને ઉત્પાદન પણ પૂરું આવે છે, અને એ જે ઘર બેઠા એટલે કે વાડી ઉપર જ બુકિંગ કરી લે છે. કોઈ પણ વાવેતર હોય, માની લો અત્યારે ચણા વાવ્યા છે, ગયા વર્ષે ઘઉં વાવ્યા હતા, ઘઉં વાવેલા હતા, અને એની પેલા સોયાબીન અલગ અલગ દર વર્ષે વાવેતર કરે છે 5 વીઘાની અંદર, અને પોતે જાતે ઓર્ગેનિક અહીંયા બેઠા વેચી અને વેચવા જવું પડતું નથી. તમારે પણ જો ઓર્ગેનિક ખાવાનો શોખ હોય, ઓર્ગેનિક વસ્તુ સારી વિશ્વાસુ લેવાનો હોય, તો ઘોઘાવદરની અંદર એમનું ફાર્મ છે, અને એમનું ગેરેજ છે, મોટર ગેરેજ ગોંડલની અંદર. એમના નંબર દીધા, એનો કોન્ટેક્ટ જરૂર કરજો. તો ખૂબ જ ધન્યવાદ ઉદયભાઈ, ઉદયસિંહ વાળા. અને ખાસ તમે આવી જ રીતે ઓર્ગેનિકની ભલામણ ખેડૂતોને પણ કરજો, એવી અમે આશા રાખી છીએ. આભાર. થેન્ક યુ.